75 દિવસ સુધી ચાલેલા લોકસભા ચૂંટણી પ્રચારનો ગઈકાલે ગુરુવારે અંત આવ્યો છે। તમામ મોટી રેલીઓ, ચૂંટણી સભાઓ અને રોડ શોનું સમાપન થયું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબના હોશિયારપુરમાં તેમની છેલ્લી રેલી કરી હતી। 7 તબક્કાના ચૂંટણી કાર્યક્રમ દરમિયાન તમામ પક્ષોના દિગ્ગજ નેતાઓએ મન મૂકીને પ્રચાર કર્યો હતો। આ દરમિયાન પીએમ મોદીએ 172 રેલીઓ અને રોડ શો કર્યા। અમિત શાહે કુલ 188 રેલીઓ અને રોડ શો કર્યા, જેમાં શાહે સમગ્ર ચૂંટણીમાં હવાઈ અને માર્ગ દ્વારા 1,10,000 કિલોમીટરનું અંતર કાપ્યું હતું। ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ 87 રેલીઓ યોજી હતી। વિપક્ષની વાત કરીએ તો રાહુલ ગાંધીએ 107 રેલીઓ અને રોડ શો કર્યા। અખિલેશ યાદવે 69 રેલી અને 4 રોડ શો કર્યા, જ્યારે મમતા બેનર્જીએ 61 રેલીઓ યોજી હતી। તો સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી ધ્રુવ, પીએમ મોદીની 172 રેલી રંગ લાવશે કે પછી ભારે પડશે રાહુલ ગાંધીની 107 રેલી? ચોક્કસથી વાત કરીએ તો 75 દિવસ સુધી આ જ પ્રકારની જે ગતિવિધિ તમામે તમામ પાર્ટીઓ એટલે કે એક બાજુ એનડીએ અને એક બાજુ યુપી એટલે કે ઇન્ડી એલાયન્સ તરફથી ક્યાંક જે એડી ચોટીનો જે દાવ છે તે ક્યાંક દેખાયો હતો। 75 દિવસ સુધી આ પ્રચાર ક્યાંક થયો હતો। ભાજપ, કોંગ્રેસ, ટીએમસી એટલે કે આ સાથે જે સપા છે, બસપા છે, તમામે તમામ પોતાનો જે એડી ચોટીનો જે દાવ છે તે લગાડ્યો હતો। આમ આદમી પાર્ટીના પણ કેટલાક જે નેતાઓ છે તેઓ પણ ખૂબ જ જોરશોરથી પ્રચાર કર્યો। પણ એમાં મહત્વપૂર્ણ એ જ કહી શકાય કે જે 100 થી પણ વધુ એટલે કે 181 જેટલો જે કહી શકાય કે 172 જેટલો જે પ્રચાર છે તે ચૂંટણી પ્રચાર વડાપ્રધાન મોદી તરફથી થયા છે, ત્યારે ખૂબ જ કહી શકાય કે લોકોને ક્યાંક અપેક્ષા લાગી રહી છે કે ક્યાંક ને ક્યાંક હાલ વડાપ્રધાન મોદી જે કુશળ પ્રચાર જે નીતિ છે ક્યાંક રંગ લાવશે। આ સાથે 107 જેટલી જે પ્રચાર જે રોડ શો છે તે રાહુલ ગાંધી તરફથી કરવામાં આવે છે, તેના તરફથી પણ એવું લાગી રહ્યું છે કે આ પ્રચાર પણ ક્યાંક ને ક્યાંક વિપક્ષ તરીકે પણ રાહુલ ગાંધીએ જે પ્રચાર કર્યા છે તે ક્યાંક આ ચૂંટણીમાં એક રંગ લાવશે, આવી ક્યાંક જે ચર્ચા ચાલી રહી છે। ત્યારે તેના વચ્ચે કહી શકાય કે હાલ ગઈકાલથી લઈને આવતીકાલ સુધી વડાપ્રધાન મોદી છે તે ક્યાંક ને ક્યાંક ધ્યાનમાં કન્યાકુમારી ખાતે તેઓ ધ્યાન ધરી રહ્યા છે। ચોક્કસથી કહી શકાય કે આ જે આખું ચૂંટણીનો જે માહોલ હતો, ચૂંટણીનો માહોલ શાંત થયા બાદ વડાપ્રધાન છે તે કન્યાકુમારી ખાતે તેઓ ધ્યાનમાં પહોંચ્યા હતા અને તેઓ અત્યારે ધ્યાન કરી રહ્યા છે। હાલ માહોલ ક્યાંક દેખાઈ રહ્યો છે। આવતીકાલે જયારે એક ચૂંટણી યોજાવાની છે ત્યારે આ તમામે તમામ પક્ષના જે મોટા દિગ્ગજ નેતાઓ હોય, કે પછી વડાપ્રધાન મોદી હોય, કે પછી અમિત શાહ હોય, કે પછી પ્રિયંકા ગાંધી હોય, કે રાહુલ ગાંધી હોય, જેપી નડ્ડા હોય, આ તમામે પોતાનો જે એડી ચોટીનો જે દાવ છે તે લગાડ્યો હતો। આ સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ સ્ટાર પ્રચારક તરીકે ક્યાંક ને ક્યાંક અલગ અલગ જગ્યાએ તેઓ પ્રચારમાં પહોંચ્યા હતા। તેઓની પણ એક હાઈ ડિમાન્ડ હતી અને આ ડિમાન્ડ વચ્ચે તેઓએ પણ ખૂબ સારી રીતે પ્રચાર કર્યો, લોકો સામે પોતાની જે વાત છે તે રજૂ કરી। ત્યારે પ્રિયંકા ગાંધીની પણ છેલ્લી સભા સોલન ખાતે થઈ હતી, કે જે હિમાચલ પ્રદેશનું એક ડિસ્ટ્રિક્ટ છે, ત્યાં પણ પ્રિયંકા ગાંધીએ પોતાનો જે જબરજસ્ત પ્રચાર કર્યો। જ્યારે વડાપ્રધાન મોદીની વાત કરીએ તો પંજાબના હોશિયારપુર ખાતે તેઓએ છેલ્લી પ્રચાર તેઓએ કર્યો અને ખાસ તો ત્યારથી તેઓ કન્યાકુમારી પહોંચ્યા હતા અને આવતીકાલ સુધી તેઓ 45 કલાકના ધ્યાનમાં બેઠા છે। ચોક્કસથી તમામે તમામ જે રાજકીય પક્ષ છે તે તેઓ પોતાની એડી ચોટીનો જે દાવ છે તે લગાડ્યો પ્રચાર માટે, લોકોને ક્યાંક પોતાની જે વાત છે તે રજૂ કરી પ્રચારના માધ્યમથી, રોડ શોના માધ્યમથી। હવે આવતીકાલે જયારે ચૂંટણી છે ત્યારે છેલ્લો જે તબક્કો છે આ ચૂંટણીનો, ત્યારબાદ 4 જૂને કહી શકાય કે જનતા શું પરિણામ આપે છે, ક્યાંક ને ક્યાંક તમામે તમામ પક્ષ ક્યાંક તેની રાહ જોઈ રહ્યું છે કે આ પ્રચારનું રિઝલ્ટ શું મળશે। એટલે કે આ પ્રચાર જે કહી શકાય કે જે રીતના જે પરીક્ષા હોય છે, આ પરીક્ષા એ જ પ્રકારની હોય છે કે પ્રચારની પરીક્ષામાં કોણ પાસ થાય છે, એ પરીક્ષામાં 4મી તારીખે જ ક્યાંક ને ક્યાંક રિઝલ્ટ આવશે અને રિઝલ્ટમાં જેની સાથે જનતા જનાર્દન છે તે ક્યાંક ને ક્યાંક ઉભરીને આવી જશે। જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।
તો આવતીકાલે 7મા અને છેલ્લા તબક્કાનું મતદાન યોજાશે। 75 દિવસ સુધી ચાલેલા ચૂંટણી પ્રચારનો હવે અંત આવી ગયો છે। તો તમામ પક્ષના નેતાઓએ એડી ચોટીનું છેલ્લી ઘડીએ જોર લગાવ્યું છે। તો પીએમ મોદીએ 172 રેલીઓ અને રોડ શો કર્યા। અમિત શાહે કુલ 188 રેલીઓ અને રોડ શો કર્યા હતા। તો અમિત શાહે 1,10,000 કિલોમીટરનું અંતર પણ કાપ્યું।